લાગણજની સ્કૂલના 15 વર્ષીય વિદ્યાર્થીનો તળાવમાંથી મૃતદેહ મળ્યો. લાગણજની પ્રેમિલા વીકે પટેલ સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા પ્રિયાંશ પટેલનો મૃતદેહ તળાવમાંથી મળ્યો. 15 વર્ષીય પ્રિયાંશ મેઉ ખાતેની ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન હોમમાં રહીને લાગણજ ખાતેની શાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગત 9 ફેબ્રુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલ પ્રિયાંશનો મૃતદેહ શાળા પાછળના તળાવમાંથી મળ્યો. મૃતદેહ મળતા જ લાગણજ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ લાગણજ પીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી. પ્રિયાંશના ડૂબી જવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતદેહનું કારણ જાણવા લાગણજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. પ્રિયાંશ મોતથી પરિવારજનોમાં આઘાત સાથે શોકની લાગણી. આશીષ પટેલ, મહેસાણા. મારું નામ પટેલ ભરતભાઈ મગનભાઈ. ભરતભાઈ, આપણો બાબો 2-3 દિવસથી ગુમ હતો અને અત્યારે હાલ તળાવમાંથી ડેડ બોડી મળ્યો, શું કહેશો બાબા? બાબા વડે કશું કહેવા માંગતા ને, અમે એના નસીબમાં જે હતું બરોબર, એનું આયુષ આટલું જ હતું. અમે તો એવું મન વાળી દીધું. કોઈ મારે રિપોર્ટ આવે એના ઉપર આધાર છે ભાઈ. તમને ક્યારે ખબર પડી? મને ખબર પડી સર સોમવારે 5 વાગે સ્કૂલ છૂટી ત્યાં સુધી પેલા છોકરા બધા ગણીને ભરે, એમાં આ ઓછો હતો એટલે એમને તપાસ ચાલુ કરી દીધી તરત સંસ્થા વાળાએ. પછી મને સમાચાર મળ્યા એટલે મને કે તમે સવારે આવજો. મેં સવારે આવ્યા. સવારે ગામમાં આવ્યા, પોલીસ સ્ટેશન ગયા. બરોબર, એટલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી? હા, પોલીસ કેસ કરેલું છે, ફરિયાદ નોંધાયેલી છે. બાળકની લાશ મળી તળાવમાંથી, એ પણ ક્યારે ખબર પડી? એ સાહેબ અત્યારે લગભગ 2 વાગે ખબર પડી. બાળકની બોડી ઉપર કોઈ ઈજા નિશાન? કોઈ ઈજા, કોઈ નિશાન નથી. કયા તળાવમાંથી મળી એ લાશ? આ ગામ તળાવ આ સ્કૂલ પાછળ ગામ તળાવ. કોઈ પર આક્ષેપ ખરો? કોઈ ઉપર આક્ષેપ નથી મારે.